નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। જે ન ચડ્યો ગઢ ગિરનાર, એનો એળે ગયો અવતાર। ગુજરાતના પ્રવાસમાં અમે આજે આપના માટે લઈને આવ્યા છીએ ગિરનાર। ગિરનાર ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરથી 5 કિલોમીટર ઉત્તરે આવેલ પર્વતોનો સમૂહ છે, જ્યાં સિદ્ધ 84ના બેસનામ છે। આ ગિરનાર પર્વતમાં 5 ઊંચા શિખરો આવેલા છે, જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 અને માલીપરબ 1800 ફૂટની ઊંચાઈઓ ધરાવે છે, જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે। ગિરનારના 5 પર્વતો પર કુલ થઈને 866 મંદિરો આવેલા છે। પથ્થરોના બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઈ જાય છે। એવું કહેવાય છે કે કુલ 9999 પગથિયા છે, પણ ખરેખર કદાચ 8000 પગથિયા છે। દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે, જેમાં લાખો લોકો જોડાય છે। દર વર્ષે ગિરનાર ચડવાની હરીફાઈ પણ ગોઠવાય છે। હિન્દુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડા પગે ગિરનારના પગથિયા ચડવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। ગિરનાર ગુજરાતના ધાર્મિક સ્થળોમાંનો એક છે, જેનું અંતર અમદાવાદથી 327 કિમી થાય છે। પ્રાચીન અને અર્વાચીન બંને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે, જે હિન્દુ ધર્મ અને જૈન ધર્મના લોકો માટે મહત્વનું યાત્રાધામ છે। અહીં ઘણા બધા મંદિરો આવેલા છે, સુંદર હરિયાળી અને ગિરિમાળાઓ સરસ મજાનું ધાર્મિક વાતાવરણ રચે છે। આ બધા સાથે અહીં મુસ્લિમ ધર્મ સ્થાનકો પણ આવેલા છે, જેથી તે મુસલમાન યાત્રાળુઓને પણ અહીં આકર્ષે છે। આમ ગિરનાર ભારતની અનેકતામાં એકતાનું સચોટ ઉદાહરણ પૂરું પાડે છે। સોરઠ દેશ ન સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો દામો રેવતી, અફળ ગયો અવતાર। સોરઠ શૂરો ન સર્જિયો, ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો ગંગા ગોમતી, એનો એળે ગયો અવતાર। દંતકથા મુજબ વૈદિક કાળમાં સિદ્ધહાસે તપસ્યા કરવા માટે આ સ્થાન પસંદ કર્યું હતું। અંદાજે 3660 ફૂટની ઊંચાઈ ધરાવતા આ ઐતિહાસિક અને ધાર્મિક ગૌરવ ધરાવતા પર્વત સાથે વૈદિક અને પુરાણકાળની ઘણી વાર્તા જોડાયેલી છે, જેમાં ભગવાન કૃષ્ણના પ્રસંગો પણ જોડાયેલા છે। ગિરનાર જુદા જુદા સમયમાં જુદા જુદા નામે પ્રચલિત હતો, કાળક્રમે તે અલગ અલગ નામોથી ઓળખાતો। ગિરનાર સૌ પ્રથમ ઉજ્જૈન, મણિપુર, ચંદ્રકેતુપુર, રૈતનગર, પુરાતનપુર, ગિરિવર અને ગિરનાર, અહીં બીજા 5 ધાર્મિક મહત્વ ધરાવતા આસ્થાના સ્થાનકો આવેલા છે, જેમાં મા અંબાજીનું મંદિર, ગોરખનાથની ગુફા, અવગઢનું સ્થાનક, ગુરુ દત્તાત્રેયની ટૂંક અને મા કાલિકાની ગોખ। પર્વતના શિખરે પહોંચવા માટે યાત્રાળુઓએ 9999 પગથિયા ચઢવા પડે છે। અહીં હિન્દુ મંદિરોની આસપાસ જૈન ધર્મના મુખ્ય 5 દેરાસરોનું નિર્માણ કરાયું છે। કેવી રીતે આવશો? હવાઈ માર્ગ કેશોદ હવાઈ મથક, જે જૂનાગઢથી 35 કિમી ના અંતરે છે। રેલવે માર્ગ ગિરનાર એક્સપ્રેસ મુંબઈ ગિરનારને જોડતી રેલ સેવા ઉપલબ્ધ છે। સડક માર્ગ રાજ્યના દરેક મથકો સાથે ગિરનાર રાજ્ય પરિવહન તથા ખાનગી બસ સેવાઓથી જોડાયેલું છે। ગિરનારનો ઇતિહાસ સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે। મગધના નંદવંશનો નાશ કરી ગણરાજ્યોને ખતમ કરી ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે 322 પછી સૌરાષ્ટ્ર જીતી લીધું। આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર, જૂનાગઢ, ગિરિનગર માં પુષ્યમિત્ર નામનો પોતાનો સૂબો મૂક્યો હતો। આમ આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્વારા ગિરનાર પર્વતને જગત માં પ્રસિદ્ધિ અપાવેલ છે। મૌર્ય કાળમાં ગિરનાર પર્વતને ઉજ્જૈન અને જૂનાગઢ શહેરને ગિરિનગર નામથી ઓળખાતા હતા।
ગિરનારની પરિક્રમાનું મહત્વ. ગિરનાર એ અગ્નિકૃત પર્વત છે, જેના ઉપર સિદ્ધ 84 સંતોના બેસણા છે. સંતો, શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભૂમિ છે કે જેના કણમાં આદિ કવિ નરસિંહ મહેતા, સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગીરના સાવજની જગપ્રસિદ્ધિની મહેક પ્રસરી રહી છે. આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે, જેને લોકભાષામાં પરકમમાં અને લીલી પરકમમાં પણ કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ 36 કિ.મી.ની 4 દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભક્તો આવે છે. આ પરિક્રમા કારતક સુદ 11સે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે. પરિક્રમાના સ્થળ જૂનાગઢ શહેરથી 5 કિ.મી. દૂર ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ 11સે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તે જ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો, મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દીપ પ્રગટાવીને બંદૂકના ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે. ભવનાથનો મેળો મનુષ્યનું જીવન વેદના અને સંવેદનાની ખીણમાંથી પસાર થાય છે. એને જે કંઈ સહન કર્યું, જીરવ્યું, જોયું એની વેદના અથવા આનંદ વ્યક્ત કરતો રહે છે. વ્યક્ત કરવા માટેનું માધ્યમ કાવ્ય કે લેખ બને છે અને અનુભવવા માટે અલગ અલગ જગ્યાએ યોજાતા મેળાઓમાં જાય છે. આમ સૌરાષ્ટ્રમાં મુખ્ય જેવા કે રામનવમીના દિવસે ભરાતો માધવપુરનો મેળો, ભકીત કીર્તનનો મેળો ભરાય છે. ઋષિપંચમીના દિવસે તરણેતરનો મેળો, યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો ભરાય છે. જ્યારે ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિના દિવસે ભરાતો ભવનાથનો મેળો અલખના આરાધકોનું મિલન સ્થળ છે, જ્યાં ભારતભરના સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે. નેમિનાથજીના દેરાસર ગિરનારની મહત્તા ધાર્મિક દ્રષ્ટિએ પણ ઘણી મોટી આંકવામાં આવી છે. જૈન ધર્મના જે 5 યાત્રાધામ આવેલા છે તેમાંનું એક યાત્રાધામ એટલે ગિરનાર પર્વત પરના નેમિનાથજીના દેરાસર. ગિરનાર સાથે નેમિનાથજી અને રાજમતીનું નામ જોડાઈ ગયું છે. પોતાના લગ્ન સમારંભ વખતે વધ કરવામાં આવનારા પશુઓના ભાંભરડા સાંભળીને રાજકુમાર નેમિનાથનું હૃદય હચમચી ઉઠ્યું, જેથી રાજપૂત કુંવરે ત્યાગની દિશા લીધી. રાજમતીએ પણ સ્વેચ્છાએ ત્યાગની વાટ પકડી. ગિરનાર એમની તપસ્યા ભૂમિ બન્યું. નેમિનાથજી અને રાજમતીની અપૂર ત્યાગભાવનાથી ગિરનાર જૈનોનું તીર્થધામ બન્યું છે. આ જૈન દેરાસરનું જમીનથી લગભગ શિખર 3300 ફૂટ ઊંચે છે. અંબાજીનું મંદિર ગિરનારના દર્શને આવનાર દરેક યાત્રાળુઓ ઘણી વખત બધા જ શિખરો ઉપર ચડી શકતા નથી, પરંતુ જમીનથી લગભગ 3300 ફૂટની ઊંચાઈએ આવેલ શ્રી અંબાજી મંદિરે પહોંચીને ધન્યતા અનુભવે છે. ગિરનાર ચડતી વખતે પ્રથમ પગથિયાની આસપાસના સ્થળને ભવનાથ તળેટી કહે છે. ગોરખનાથનો ગુનો આમ અંબાજી માતાજીના દર્શન કર્યા બાદ ગુજરાત રાજ્યના સૌથી ઊંચા સ્થળમાં જેમની ગણના થાય છે તે ગિરનાર પર્વતની સૌથી ઊંચી ટૂંક એટલે કે ગોરખટૂંક, જે 3600 ફૂટની ઊંચાઈવાળું ગોરખ શિખર આવે છે. અહીં નાથ સંપ્રદાયના નવનાથ માના ગોરખનાથજીનો ગુનો અને તેમની ચરણ પાદુકા આવેલી છે. આ જગ્યાએ પહોંચતાની સાથે જ કોઈ પણ માણસના મૂળમાં આનંદ ઉભરાવા માંડે છે. અહીંથી પૂર્વ બાજુ ઓઘડનાથની ટૂંક આવેલી છે. દત્તાત્રેયનો ગુનો ગોરખનાથ ટૂંકથી દત્તાત્રેય ટૂંક સુધી પહોંચવા માટેનો રસ્તો ખૂબ જ કઠિન ગણાય છે. અહીં ચડવા માટે પગથિયા તો છે, પરંતુ સમગ્ર આરોહણનો થાક ભેગો થાય છે. આમ ધીરે ધીરે થાક ખાતા યાત્રિકો પહોંચી શકે તેવી આખરી દત્તાત્રેય ટૂંક આવે છે. અહીં ભગવાન દત્તાત્રેયનું મંદિર ત્રેતાયુગના સમયનું એટલે કે ભગવાન રામના જન્મ પહેલાંનું છે. કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સ્વરૂપે અનસૂયાની કોખે પ્રગટેલા દત્તાત્રેય ભગવાને અહીં 12000 વર્ષ તપ કર્યું હતું. તેમના પગલાં અહીં સ્વયંભૂ પ્રગટ્યા છે.
દામોદર કુંડ જૂનાગઢ શહેરથી 3 કિલોમીટર ગિરનાર તરફ જતા માર્ગે પુરાણ પ્રસિદ્ધ પ્રાચીન તીર્થ દામોદર કુંડ આવેલ છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. ત્યાં બ્રહ્માએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીન કાળમાં બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવતું. દામોદર કુંડની ઉત્તરમાં કુમુદ પર્વત આવેલો છે, જેનું બીજું નામ અશ્વત્થામા પર્વત કહેવાય છે. 7 ચિરંજીવમાંના એક અશ્વત્થામા પ્રતિદિન પ્રાત કાળે બ્રહ્મ મુહૂર્તમાં સંધ્યાવંદન કરવા આ તીર્થમાં આવે છે તેવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. આદિ ભક્ત કવિ તેમજ સંત શિરોમણી શ્રી નરસિંહ મહેતા ગામમાંથી ચાલી પ્રતિદિન પ્રાત કાળે દામોદર તીર્થમાં 12 માસ સ્નાન કરવા આવતા તેમજ અહીં દામોદર મંદિરમાં બેસી અખંડ ભજન અને ભક્તિ કરતા. તેમજ આ કુંડની બરોબર સામે જ શ્રી રાધા દામોદરજીનું ખૂબ જ પૌરાણિક અને જૂના સમયનું ઐતિહાસિક મંદિર આવેલું છે. અશોકનો શિલાલેખ અશોકનો શિલાલેખ જૂનાગઢથી ગિરનારના દર્શને જતા રસ્તામાં જમણી બાજુએ એકાદ અતિવાસ્તરે આવતું પ્રથમ ઐતિહાસિક સ્થળ છે. આ શિલાલેખ મૌર્ય વંશમાં થયેલ અશોકના નામથી પ્રચલિત છે. આ 75 ફૂટના ઘેરાવામાં આશરે 2200 વર્ષથી પડેલા ઇતિહાસના અમૂલ્ય વારસા સમા અશોકના શિલાલેખમાં 14 આજ્ઞાઓ કોતરેલી છે. તેમાં યજ્ઞ કે શિકાર માટે પશુવધ ન કરવાનો, માણસો અને જનાવરો માટે ઔષધિઓનું વાવેતર કરવાનો, લોકોને ધર્મ બરાબર પાળવાનો, મિત્રો, બ્રાહ્મણો અને શ્રમણોનો સત્કાર કરવાનો, દરેક ધર્મ અને સંપ્રદાય પ્રત્યે સહિષ્ણુતા કેળવવાનો એમ વિવિધ ઉપદેશ અપાયા છે. 2200 વર્ષથી સચવાયેલ આ શિલાલેખને અત્યારે ભારત સરકારના પુરાતન વિભાગ દ્વારા સાચવવામાં આવ્યો છે અને તેની દેખરેખ નીચે છે. ગિરનારની યાત્રાએ જતા યાત્રિકોએ આ સ્થળની મુલાકાત લેવી જોઈએ.